નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું ઝિંકલ। ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ગયું છે। ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાહેર થયું બોર્ડનું પરિણામ। વેબસાઇટ પર પરિણામ જોવાનું શરૂ થઈ ગયું છે। તો તમામ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થયું છે। ધોરણ 10 નું પરિણામ જાહેર ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જઈ અને ધોરણ 10 નું બોર્ડની પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓ જોઈ શકે છે। તો વેબસાઇટ પર પરિણામ જોવાનું શરૂ થઈ ગયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓની જે પરીક્ષા હતી તેનું પરિણામ આજે જાહેર થયું છે। જો વાત કરવામાં આવે ગયા વર્ષની, તો ગયા વર્ષની સરખામણીમાં ધોરણ 10 નું પરિણામ આ વખતે કેવું જોવા મળી રહ્યું છે? ધોરણ 10 એટલે વિદ્યાર્થીઓમાં ક્યાંક ચિંતા હોય છે અને બોર્ડની એક્ઝામને લઈને પરીક્ષાર્થીઓ પણ એક સાનુકૂળ વાતાવરણની અંદર આ વખતે પરીક્ષા આપી હતી અને ગઈ કરતાં વધારે રિઝલ્ટ આ વખતે ધોરણ 10 નું આવ્યું છે અને વિદ્યાર્થીઓ છે તેમાંના ઉત્સાહ દેખાઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું અને આ એચબી કાપડિયા સ્કૂલ છે કે ત્યાં આગળ તમામ જે 10માં ભણતા વિદ્યાર્થીઓ હતા, વિદ્યાર્થીઓને અહીંયા એકત્ર થયા છે અને ખુશીનો માહોલ છે એ દેખાઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ આપણી સાથે છે। બેટા, આપનું નામ શું છે, શું રિઝલ્ટ આવ્યું અને આજના દિવસે કેટલી ખુશી છે? મારું નામ સાઈની પટેલ છે। મારું રિઝલ્ટ 96% અને 99.72% આવ્યું છે। ખુશી તો બધાને બહુ જ છે કે આટલું સારું રિઝલ્ટ આવ્યું। જો કે એક્સપેક્ટેડ આટલા નહોતા, તો ખબર નહીં આટલા વધારે આવી ગયા, બટ મહેનત તો અમારા પ્રમાણે અમે કરી હતી। સ્કૂલે બધું કરાવ્યું હતું, પેરેન્ટ્સનો સપોર્ટ હતો અને એક્ઝામ લેવાતી, એટલે ટીચર્સ પણ સારા હતા, એટલે બધું થઈ ગયું। તમારું શું નામ છે, કેવું રિઝલ્ટ આવ્યું છે ને રિઝલ્ટને લઈ તમને અને સાથે જ મમ્મી પપ્પાને કેટલી ખુશી? મારું નામ ઈશા પટેલ અને મને 98.51% આવ્યા છે। હું એકદમ ખુશ છું અને મારા પરિવાર પણ આખો ખુશ છે। મારી મહેનત પ્રમાણે સરસ માર્ક્સ આવ્યા છે। આમાં મારા પેરેન્ટ્સ અને ટીચરનો પૂરેપૂરો સપોર્ટ હતો। આપનું નામ શું છે અને રિઝલ્ટ આવ્યું છે આજે વહેલી સવારે? આમ તો 8 વાગે આવવાનું હતું પણ તમે પહેલા જોઈ લીધું હશે, જોયા પછી આમ શું હતું મનમાં કે કેટલા આવશે ને આવ્યા કેટલા? મારું નામ યશવી છે। રિઝલ્ટ મને તો ખબર બી નથી, ફ્રેન્ડે કોલ કરીને કીધું ત્યારે ખબર પડી કે રિઝલ્ટ આવી ગયું છે। રિઝલ્ટ જોઈને બહુ જ ખુશી થઈ કેમ કે એક્સપેક્ટેડ કરતાં વધારે રિઝલ્ટ આવ્યું છે। કેટલા પર્સન્ટેજ? 94% આવ્યા છે। કેટલી મહેનત હોય છે 10મું, કારણ કે બધા ગભરાઈ બહુ દે છે કે નહીં વાંચો તો ફેલ થશો, આખો દિવસ વાંચ કરો, એવું કરવું પડ્યું હતું ખરું? ના, એવું નહોતું કરવું પડ્યું કેમ કે પહેલેથી સ્ટાર્ટિંગથી તૈયારી કરી છે, તો છેલ્લે એટલું બર્ડન નહોતું પડ્યું। ક્યારેક 2 કલાક, ક્યારેક 3 કલાક, જેટલું મન ફાવતું એટલી તૈયારી પહેલેથી કરતા હતા। એટલે આપનું નામ શું છે, કેટલા પર્સન્ટેજ અને કેટલી મહેનત કરી? માહી મેનન નામ છે મારું। પર્સન્ટેજ 96 આવ્યા છે અને પર્સન્ટાઇલ 99.8 છે। મહેનત તો બધાએ કરી જ હોય, પણ હવે ફોકસ અને કોન્સન્ટ્રેશનથી જેણે વધારે કર્યું એના સારા માર્ક્સ આવે। હેપી બી બધા બહુ છે, આટલા સારા માર્ક્સ આવ્યા છે તો, અને પેરેન્ટ્સનો સપોર્ટ બી હતો। ટીચર્સ બી બહુ સારા હતા કેમ કે ક્લાસીસ અને ટ્યુશન્સ મેં રખાયા નહોતા 10thમાં પણ, એટલે ટીચર્સની ટેસ્ટ, સ્કૂલની ટેસ્ટ ને એ બધોથી બહુ ફાયદો થયો અને બહુ હેલ્પ રહી। તમને થોડું અલગ પૂછીશ, 10માં આવો એટલે બધા ગભરાઈ દે છે, ગભરાવાની જરૂર છે ખરી? કોઈ જરૂર નથી ગભરાવાની। પહેલાંથી સ્ટાર્ટિંગથી કરો તો એવું કંઈ નહીં હોતું। નોર્મલ જે ક્લાસમાં હોઈએ તેવી જ રીતે હોય અને કન્સિસ્ટન્સી રહે તો બધું જ થાય। તમારું રિઝલ્ટ શું આવ્યું છે? રિઝલ્ટ પછી મમ્મી પપ્પાને કેટલી ખુશી થઈ છે? મમ્મી પપ્પા એક્સપેક્ટ કર્યું હતું દીકરી આટલા લઈને આવશે? એક્સપેક્ટ તો કર્યું હતું, પણ થોડા વધારે જ આવ્યા છે। એમ તો આ વખતેનું રિઝલ્ટ એમ પણ વધારે જ છે અને મારો રિઝલ્ટ 98.9 છે અને પર્સન્ટેજ 94 છે। આજે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને છે અને તમામ જે વિદ્યાર્થીઓને છે તેમનામાં એક ખુશી છે અને સાથે એક્સપેક્ટ કર્યા કરતાં પણ વધારે ક્યાંક રિઝલ્ટ આવ્યું છે। મહેનત અને ગભરાવાની જરૂર નથી તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે। અને પણ વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। આપનું નામ શું છે, કેટલા પર્સન્ટેજ અને કેટલી? મારું નામ વિપ્રા શાહ છે। પર્સન્ટેજને 92.83 અને બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે। આ વખતે પર્સન્ટાઇલ 98.47 છે અને એક્સપેક્ટેશન્સ કરતાં વધારે જ સારું રિઝલ્ટ આવ્યું છે અને પેરેન્ટ્સની બહુ જ મોટિવેશનના કારણે, એમની મહેનત કારણે સારું રિઝલ્ટ આવ્યું છે। મનવી શાહ, મારું રિઝલ્ટ 90% છે અને પર્સન્ટાઇલ 95 આવ્યા। બહુ સારું રિઝલ્ટ આપ્યું છે અને બધાનો સપોર્ટ હતો, સ્કૂલનો સપોર્ટ, ટ્યુશન, મમ્મી પપ્પા।
કેટલી મહેનત કરતા હતા 10મામાં? કારણ કે બધા બહુ ગભરાવતા હતા, 10મું બોર્ડ છે, આ ભણી લો, પછી બહુ ભણવાનું ને પાછું 12માનું, પછી આ કેટલું બર્ડન આવે છે? મમ્મી પપ્પા બર્ડન આપતા હતા કે સપોર્ટ કરતા? ના ના સપોર્ટ કરતા હતા ને તમે 3 કલાક ભણી લો ને રોજ તો પણ તમને સારા આવી જાય પર્સન્ટેજ. તમારા પછી ઘણા બધા હવે પાછા 10માં આવવાના છે, તમારી સ્કૂલના સ્ટુડન્ટ્સ બધા 10માં, એમને કેવું હોય તો કેટલું ભણશો, કેવી રીતે ભણશો? કારણ કે ગભરાઈ બહુ જવાય છે. તમે બોર્ડની એક્ઝામ એટલે એક માહોલ એવો ઊભો કરી દે, ચિંતાવાળો, ચિંતામાં ભણે અને એના લીધે ક્યાંક ફેલ થાય કે પર્સન્ટેજ ના આવે. કેવી રીતે ભણવું જોઈએ? હું કહું કે ક્યારે બી બર્ડન નહીં લેવાનું, ખાલી મહેનત કરવાની, તમને મહેનતનું તમારું ફળ મળી જ જશે. એટલે કોઈ બર્ડન લેવાની એવી કંઈ જરૂર નથી, ખાલી તમારે મહેનત કરવાની અને બધા સપોર્ટ કરે એટલે આપોઆપ તમારું રિઝલ્ટ સારું જ આવશે. આ સ્કૂલના બધા વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરીએ. આપનું નામ શું છે, કેટલા પર્સન્ટેજ અને કેટલી મહેનત કરી? મારું નામ દિયા પટેલ છે. મારે 94% આવ્યા છે. બેટા આપનું નામ શું છે, કેટલી મહેનત અને રિઝલ્ટ આવ્યા પછી કેટલી ખુશી છે? મારું નામ ખુશી ભાવસાર છે. આજે રિઝલ્ટ આવ્યું છે, બહુ જ ખુશ છીએ અમે. બહુ સારા પર્સન્ટેજ આવ્યા છે અને મહેનત તો દરરોજની કરવાની, બહુ લોડ નહીં લેવાનો એક્ઝામ વખતે. દરરોજનું દરરોજ કરીએ એટલે થઈ જાય. એટલે વગર લોડે ભણો અને શાંતિથી ભણો, સારું ભણો. એટલે ચોક્કસથી તમારી જે સમય છે એની ગણતરી કરીને જો 10માની પરીક્ષા આપશો તો ખૂબ જ સારા માર્ક, સારા રિઝલ્ટ સાથે અને સારા ટકા સાથે તમે ઉત્તીર્ણ થશો. ખોટું લોડ લેવાની જરૂર નથી. આ બધાને જેને 95, 98 ઉપર પર્સન્ટાઇલ કે પર્સન્ટેજ આવ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓનું કહેવું છે કે માનસિક તણાવ મુક્ત ભણશો તો રિઝલ્ટ ખૂબ સારું આવશે. જી ચોક્કસથી ગત વર્ષ કરતા ગત વર્ષે લગભગ 62 થી 63% પરિણામ છે ધોરણ 10નું આવ્યું હતું ને આ વખતે 82%, એટલે સીધો જ 20% ફેર છે આ વખતે ધોરણ 10ની પરીક્ષામાં દેખાયો છે. અને એનું કારણ રહ્યું છે કે સાનુકૂળ વાતાવરણ, વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે, એમાં સ્કૂલની મહેનત સાથે પરિવારની મહેનત અને ચિંતા મુક્ત વાતાવરણની અંદર આ વખતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યું છે. એનું જ ક્યાંક પરિણામ છે કે ગુજરાતનું 82% જેટલું રિઝલ્ટ છે આવ્યું છે ને સૌથી વધારે ગાંધીનગર જિલ્લાનો છે. અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓ જે પાસ થયા છે તેમના પણ એક ખુશીનો માહોલ છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીએ. આપનું નામ શું છે? આજે આ ગુજરાતનું આ વખતે ગત વર્ષ કરતા ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે, શું કારણ માનો છો ને કેટલી ખુશી છે? મારું નામ શાહ રિયા છે અને મને 93% આવ્યા છે. અને હું માનું છું કે આ ગયા વખતનું રિઝલ્ટ કરતાં આ વખતનું રિઝલ્ટ એટલે વધારે આવ્યું છે કે પેપર્સ બહુ જ ઇઝી કાઢ્યા હતા. એમણે પેપર ચેકિંગ બી બહુ સારું કર્યું છે. બધાને બહુ સારા પર્સન્ટેજ આવ્યા છે. તો ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ગુજરાત બોર્ડ અંતર્ગત આવતા તમામ વિદ્યાર્થીઓનું ધોરણ 10નું પરિણામ જાહેર. અને જો સૌથી વધુ ટકાવારીની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ સારું પરિણામ આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લામાંથી સામે આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવ્યું છે. દર વર્ષની જો સરખામણી કરવામાં આવે તો આ વખતે ધોરણ 10નું પરિણામ દર વર્ષની સરખામણીમાં ખૂબ સારું આવ્યું છે અને જેને લઈ અને વિદ્યાર્થીઓમાં ખૂબ ખુશીનો માહોલ છે. તમામ વિદ્યાર્થીઓની જે મહેનત છે તે રંગ લાવી છે. આટલા સમયથી જે વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી અને અભ્યાસમાં ભરપૂર ધ્યાન આપ્યું હતું તેનું જ આ પરિણામ છે અને તમામ વિદ્યાર્થીઓમાં આ પરિણામને જોતા ખુશીનો માહોલ છે, ઉત્સાહનો માહોલ છે. વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના માતા પિતામાં પણ ખૂબ ખુશી જોવા મળી રહી છે. આ વખતનું જે પરિણામ છે ખૂબ સારું આવ્યું છે. કોરોના પછીનો જે સમયગાળો છે ત્યારથી અત્યાર સુધીમાં આ ધોરણ 10 માટેનું સૌથી સારું પરિણામ જાહેર થયું છે અને જેને જોતા જે વિદ્યાર્થીઓ છે તમામ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લગભગ 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ હતા કે જેમણે ગુજરાત બોર્ડમાં ધોરણ 10નું આ જે પરીક્ષા છે તે આપી હતી અને જેનું પરિણામ આજે જાહેર થયું છે. આ પરિણામ ઓનલાઈન પણ જોઈ શકાય છે. તો તમામ વિદ્યાર્થીઓ આ પરિણામને જોતા ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. વર્ષ 2023ની તુલનામાં આ વર્ષે 17.94% વધુ પરિણામ જાહેર થયું છે. તો ભાવનગરના તળ કેન્દ્રનું સૌથી ઓછું 41.13% જેટલું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું છે 82.56% જેટલું પરિણામ આ વર્ષે જાહેર થયું છે. 82.56% જેટલું પરિણામ ધોરણ 10નું જાહેર થયું. 23,247 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયું છે. 78,823 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું છે તેમાં વિદ્યાર્થીઓની સરખામણીમાં આ વખતે
વિદ્યાર્થીનીઓ બાજી મારતી નજરે પડી રહી છે, એટલે કે વિદ્યાર્થીઓનું પરિણામ વિદ્યાર્થીઓની સરખામણીમાં ખૂબ સારું આવ્યું છે. વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીઓએ ખૂબ સારી ટકાવારી મેળવી છે. વિદ્યાર્થીઓનું 86.69% જેટલું પરિણામ જાહેર થયું છે. તો ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ પરિણામ સામે આવ્યું છે. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગરમાંથી સામે આવી રહ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લામાંથી સામે આવી રહ્યું છે. 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી, કે જેનું પરિણામ આજે જાહેર થયું છે. બી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 6110 જેટલી સામે આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે. ઉમંગ, ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. દર વર્ષની સરખામણીમાં પરિણામ ખૂબ સારું છે. સૌથી વધુ પરિણામ ગાંધીનગરમાંથી અને સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લામાંથી સામે આવ્યું છે તેવી માહિતી છે. ગત વર્ષ કરતાં ખૂબ સારું પરિણામ એ આ ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું આવ્યું છે. વિદ્યાર્થીઓ સાથે જે રીતે વાત કરવામાં આવી છે, તો વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ વખતે પેપર છે ખૂબ અઘરા ન હતા, એટલે કે સહેલા હતા, અને એના કારણે એક સમય પૂરતો મળ્યો, મહેનત જે કરી, સાથે જ વિદ્યાર્થીઓને એ પણ કહેવું છે કે 3 થી 4 કલાકની મહેનતનું આ ફળ છે. લોકો જે ગભરાવતા હોય છે વિદ્યાર્થીઓને 10માની બોર્ડની પરીક્ષા સમજી, પરંતુ એ વાતાવરણ વચ્ચે ક્યાંય ગભરાવાની જરૂર નથી. અત્યારે આ જે સ્કૂલ છે ત્યાં આગળ માહોલ એક અલગ છે દેખાઈ રહ્યો છે, અને લઈને જ વિદ્યાર્થીઓ, તેમના પેરેન્ટ્સ અને તમામમાં એક અનુકૂળ વાતાવરણ દેખાઈ રહ્યું છે. અને સાથે ડીવાયએસપી છે એ પણ અહીંયા પહોંચ્યા છે. ખાસ તેમની સાથે વાત કરીએ. સર, આજે ખૂબ સારું રિઝલ્ટ અને ગત વર્ષ કરતાં પણ સારું રિઝલ્ટ, કેવી રીતે મૂલ્યાંકન કરી શકાય? વિદ્યાર્થીઓ એક સાનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપે ને ગત વર્ષ કરતાં લગભગ 20% પરિણામ વધારે આવે. સમગ્ર વિહંગાવલોકન કરીએ તો આ વર્ષના પરિણામો ખૂબ જ ઉત્સાહવર્ધક છે, અને ઇટ ઇઝ અ ગ્રેટ મોરલ બૂસ્ટર ફોર ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. વિદ્યાર્થીઓની અંદર પરીક્ષા અને શિક્ષણ અંગેનો એક અદ્ભુત ઉત્સાહનો સંચાર આપ જોઈ રહ્યા છો. ખરેખર આ પરિણામથી સમગ્ર એજ્યુકેશન સિસ્ટમની અંદર એક વાઇબ્રન્સી પુરવાર થશે, એક પોઝિટિવિટી સિસ્ટમમાં ગઈ છે. ડાઉન ધ લાઇન હવે પછીની એક્ઝામ્સની અંદર, પ્રાઇમરીની અંદર, સેકન્ડરીની અંદર અને હાયર સેકન્ડરીની અંદર વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી મહેનત કરશે, અને મને એવું લાગે છે કે જે આપણે વિકસિત ભારતના સ્વપ્ન તરફ જઈ રહ્યા છે એને આપણે આવા પરિણામથી મૂર્તિમંત કરી શકીશું એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. ખૂબ આભાર. એટલે આ વિદ્યાર્થીઓને એક મનોબળ પૂરું પાડવું પણ એ પણ એક મહત્વનું કામ છે. વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે. કેટલી મહેનત હતી, પરિણામ આવ્યા પછી કેટલી ખુશી? મને બહુ જ ખુશી છે. મારા પરિણામથી મને બહુ જ ખુશી થાય છે કે મારી મહેનત સફળ થઈ. તમારું નામ, કેવી ખુશી? પટેલ છે. મને 92% આવ્યા છે. 92% આવ્યા છે. પછી તમારું નામ શું છે? મારું નામ વેદ પટેલ છે. પરિણામ આવ્યા પછી મને બહુ આનંદ થયો છે. આની પાછળ HBKનો જ હાથ છે. કેટલી મહેનત કરતા હતા? ગભરાવાની જરૂર હતી ખરી? થોડી હતી, કેમ કે છેલ્લે તો 10મું. હવે તો હાસ થઈ ગયું કે હાસ પાસ? હા, મસ્ત ટકા પાસ થઈ ગયો. ટકા તો બોલો. તમારું નામ અને કેટલા પર્સન્ટેજ અને કેવી તૈયારી સાથે પરીક્ષા આપી હતી? રિઝલ્ટ આવ્યા પછી કેટલો આનંદ અનુભવ? બાઉટ ઓફ દવે રીધમ છે, પણ બહુ જ ખુશી થઈ છે મારા રિઝલ્ટથી. મારા 90% રિઝલ્ટ આવ્યા છે, અને હું રોજની 8 કલાકની મહેનત કરતો હતો, 8 કલાક વાંચતો હતો અને રોજ પેપર આપતો હતો. પ્રેક્ટિસ 8 કલાકની મહેનત, 90%નું રિઝલ્ટ. અને આ વખતે જે રિઝલ્ટ આવ્યું છે એમાં ખાસ સ્કૂલનો પણ એટલો જ સહભાગ રહ્યો છે, પેરેન્ટ્સનો પણ એટલો જ પ્રોત્સાહન બાળકોને રહ્યું છે, અને તેના લીધે જ ગત વર્ષ કરતાં ખૂબ સારું રિઝલ્ટ છે ધોરણ 10નું આવ્યું છે. જી ઉમંગ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. પડે અપડેટ્સ આપ પાસેથી અમે મેળવતા રહીશું. તો ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. પરિશ્રમનું પરિણામ છે. 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ જે ધોરણ 10ની પરીક્ષા આપી હતી, એ માર્ચ મહિનામાં આ પરીક્ષા લેવામાં આવી હતી, અને આજે તેનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરિણામ 82.56% જેટલું સામે આવ્યું છે, જે દર વર્ષની સરખામણીમાં ખૂબ સારું પરિણામ છે. અને સારા પરિણામને જોતા તમામ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે, ખુશીનો માહોલ તમામ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યું છે. તો
તો જો વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીનીઓ બાજી મારતી નજરે પડી રહી છે. સૌથી વધુ સારું પરિણામ ગાંધીનગર જિલ્લામાંથી સામે આવ્યું છે, તો સૌથી ઓછું પરિણામ જે છે તે પોરબંદર જિલ્લામાંથી સામે આવી રહ્યું છે. વિદ્યાર્થીઓનું 86.69% જેટલું પરિણામ સામે આવ્યું છે, કે જે વિદ્યાર્થીઓની સરખામણીમાં ખૂબ સારું પરિણામ છે. ધોરણ 10નું પરિણામ 82.56% જેટલું જાહેર થયું છે અને તમામ વિદ્યાર્થીઓમાં આ પરિણામને જોતા ખૂબ ખુશી છે. 23,247 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 78,883 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેમને A2 ગ્રેડ મળ્યો છે. તો આ સાથે જ વિદ્યાર્થીનીઓનું પરિણામ 86.69% જેટલું આવ્યું છે. ડી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 6,110 જેટલા સામે આવી રહ્યા છે. સી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,34,442 જેટલી સામે આવી છે. વર્ષ 2023ની તુલનામાં આ વર્ષે 17.94% જેટલું વધુ પરિણામ સામે આવ્યું છે. ભાવનગરના તડ કેન્દ્રનું સૌથી ઓછું 41.13% પરિણામ સામે આવી રહ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પણ જોડાઈ ગયા છે. રાકેશ, ધોરણ 10નું પરિણામ સામે આવી રહ્યું છે, વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારનો માહોલ છે? તો ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે.